મુખર્જીના સ્મૃતિદિન નિમિત્તે રક્તદાન શિબિર ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી। ડભોઈ તાલુકાના થોઆવી ગામે યુવા ભાજપ દ્વારા ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જીના સ્મૃતિદિન નિમિત્તે રક્તદાન શિબિર ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી। ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના સ્મૃતિદિન નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ડભોઈ તાલુકા ભાજપા યુવા મોરચા દ્વારા તાલુકાના થોઆવી ગામે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જીના સ્મૃતિદિન નિમિત્તે રક્તદાન શિબિર યોજવામાં આવી હતી, જેમાં ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું। તાલુકા ભાજપ પ્રમુખ શ્રી નીરવભાઈ પટેલ, ભાવેશભાઈ પટેલ, નડા જિલ્લા મહામંત્રી બીજે બ્રહ્મભટ્ટ તથા કાર્યકર્તા મિત્રો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। जनसंघના સ્થાપક અને જેમના માટે કહેવાય છે जहाँ बलिदान हुए मुखर्जी वो कश्मीर हमारा है ये श्यामा प्रसाद मुखर्जी ની યાદમાં આજે સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં યુવા મોરચા દ્વારા દરેક ઠેકાણે બ્લડ ડોનેશન કેમ્પ એટલે રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે। એના જ ભાગરૂપે આજે ડભોઈ તાલુકાના યુવા મોરચા દ્વારા ડભોઈના થોઆવી ગામે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં તાલુકાના યુવાનોએ આમાં ભાગ લીધો છે અને આ પ્રસંગે અમારા જિલ્લાના મહામંત્રી ડૉક્ટર બ્રહ્મભટ્ટ સાહેબ, યુવા મોરચાના પ્રમુખ નીરવભાઈ, મહામંત્રી પાર્થભાઈ પટેલ અને એમની સમગ્ર ટીમે આજે અહીંયા હાજર રહ્યા છે અને શ્યામાપ્રસાદ મુખર્જીએ જે બલિદાન આપણે દેશ માટે આપ્યું છે એને સાચા હૃદયથી શ્રદ્ધાંજલિ આપવાનો એક સકૃત્ય પ્રયાસ કરવામાં આવ્યો છે। એમ યુવા મોરચા દ્વારા સમાજ ઉપયોગી આ રક્તદાન શિબિરનું આયોજન કરવા બદલ યુવા મોરચાના તમામ હોદ્દેદારોને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું અને શ્યામાપ્રસાદ મુખર્જીને જ્યાં પણ એમનો આત્મા હોય પ્રભુ એમના આત્માને સુખ શાંતિ આપે એવી પ્રાર્થના કરું।